આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલ રીંઝા ગામમાં દરેક ખેડૂતને ઘરે એક ગુલાબની વાડી આવેલી છે. આ ગામમાં પહેલા કપાસ, ઘઉં અને ડાંગરની ખેતી કરવામાં આવતી હતી. જો કે કાપવાળી જમીન હોવાના કારણે આજથી થોડા વર્ષો પહેલા એક ખેડૂત દ્વારા ગુલાબની ખેતી કરવામાં આવી હતી, જેમાં સક્સેસ જતા આજે 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં 80થી 90% જેટલા લોકો ગુલાબની ખેતી કરીને કમાણી કરી રહ્યા છે. આ ખેતી દ્વારા તેમને ખૂબ જ સારી કમાણી પણ મળી રહી છે. નામ રીંઝા, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ. નામ અલ્પેશ ચૌહાણ. પહેલાં જો કે આ ખેતીમાં અમે આ ખેતરમાં કપાસ કરતા હતા, પણ કપાસ કરતાં 2-3 વર્ષ કપાસ કર્યો અમે, પણ પછી અંદર ઉદ્યોગનો ત્રાસ વધી ગયો એટલે કપાસ થોડો મોટો થાય અને વળી જાય. એટલે પછી અમે વિચાર્યું કે કોઈ અમારા ગામના એક જણ ગુલાબની ખેતી કરતા હતા પહેલાં. પછી એમનું જોયું, પછી અમે એમની જોડે સલાહ લીધી એટલે એમને કીધું કે આમાં આટલું ઉત્પાદન થાય છે. તો એ પછી અમે 2 વીઘાની અંદર ગુલાબની વાડી કરી. 2 વીઘાની અંદર ગુલાબની વાડી કરી છે. પછી અમે રોપ્યું. 6 મહિને વાડી ચાલુ અમારી થઈ ગઈ. પછી એમાં અત્યારે અમારા 2 વીઘાની અંદર વાડી છે ગુલાબની. અત્યારે દેશી અને કાશ્મીરી આ 2 અમારા વાડી અંદર છે અત્યારે, બરાબર. તો અત્યારે અમે એક દિવસનું ગુલાબ 15થી 20 કિલો અમારે થાય, બરાબર. તો અત્યારે એનો ભાવ કેટલો 150 થી 200 રૂપિયા છે હાલની અંદર. તો એમાં ખર્ચો પણ લાગે, કે ખર્ચો એક મહિને અંદર લગભગ 10,000ની આસપાસ થાય, પણ એક મહિને તમારા 20 થી 25,000ની આવક આવે. જો કે ગુલાબ કરવા છતાં 2 વસ્તુના લાભ થાય. બીજું કે પશુપાલનનું તમે કામ કરી શકો. તો જો કે 2 વીઘામાં વાડી હોય તો તમે 5 થી 7 પશુ તમે રાખી શકો. તો નીચે એનું ઘાસને એવું થાય ને ઉપર આપણે ગુલાબનું એવું કામ થાય. તો હાલની અંદર અત્યારે અમારા ખાસ 2 થી 3 મજૂરની જરૂર પડે અને 3 જણા ઘરના, તો 5 થી 6 જણા અમારા મહેનત કરનારા માણસો જોઈએ છીએ અત્યારે. એટલે આમાં જો કે ખેતીમાં રોજ મહેનત તો રોજ કરવી પડે, બરાબર, પણ તમારા સામે આવક પણ એટલી આવે. અમારા ગામમાં પહેલાં 2 વાડીઓ હતી. અત્યારે હાલની અંદર લગભગ 100%થી 70% અમારા ગામમાં ગુલાબની વાડીઓ થઈ ગઈ. પણ એમાં તકલીફ એ હતી કે અમારા ગામની અંદર ખેડૂતનો જમીન બધાને ઓછી 2-5 વીઘા. એટલે એમાં શું છે કે ડાંગર, કપાસમાં, ખેતીમાં આવક ઓછી રહે અને ઉદ્યોગનો ત્રાસ વધારે. એટલે ગુલાબની વાડી કરતાં છતાં અમારા ગ્રામમાં સારામાં સારું છે અને અત્યારે મહિને 20 થી 25,000ની આવક આપે છે.